સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પક્ષ પલટાની મોસમ પણ જોવા મળી રહી છે। ચૂંટણી પહેલા જ વાવ-થરાદ કોંગ્રેસમાં ભંગાણ થયું છે। દિયોદર ઠાકોર સમાજના આગેવાન ભાજપમાં જોડાયા છે તો 50 સમર્થકો સાથે ભાવના ઠાકોરે ધારણ કર્યો છે ભાજપનો ખેસ અને ભાજપમાં જોડાયા પછી ભાવના ઠાકોરે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ પણ કર્યા। ભાવના ઠાકોરને ટિકિટ ન મળતા કોંગ્રેસમાંથી તેઓએ રાજીનામું આપ્યું હતું અને હવે તેઓ ભાજપ સાથે જોડાયા છે। કોંગ્રેસમાં વર્ષો સેવા કરી હોવા છતાં અવગણના થતી હોવાનો આરોપ લગાવ્યો। પાર્ટીમાં કામ કરતી હતી, મારી કદર કોઈ ના કરી। હું પાર્ટીમાં ટિકિટ માગી તો નેતાઓ બધા આવડા ફરીને બોલે જ ના, બોલવાનું જ ના। કાર્યકર્તા બધા એકદમ મારાથી નારાજ થઈ જાય એટલે પાર્ટી તો મજબૂત છે પણ મેં કાર્યકર્તું મજબૂત નહીં। કોંગ્રેસના કાર્યકરો હતા ને એ બધા મારાથી નારાજ છે। હું આટલી કામ કરું છું પાર્ટીમાં, ફૂલ મારી મહેનત ચાલુ છે અને ઘરે ઘરે ફરીને હું ગરીબનો ધોપો ખોલીને હું વોટિંગ લાવતી પણ મને અત્યારે હાલમાં નારાજગી આવીને આટલું કામ કરતા આવું કરે એટલે મને પછી ચેરો ફાડી અને હું કોંગ્રેસમાંથી રાજીનામું મૂકી અને ભાજપમાં જોડાઈ।